ઓ પપ્પા, આ પપ્પા બોલ બેટા. મારા શહેરમાં જવું છે. શા માટે શહેરમાં જવું છે? મારા શહેરમાં તો બધું મારો મિત્ર ગયો હતો ને, હા. તો એની પાસે બહુ બધા રૂપિયા આવી ગયા. એવું હા, એટલે આપણે બધા શહેરમાં જતા રહીએ. શહેરમાં જઈને શું કરીશ તું? તો રમેશ યાર બોલ ને પપ્પા કે સમજાય ને. નોકરી મેળવીશું મોટી, પૈસા કમાવીશું અને ખૂબ જ સુખી જીવન જીવીશું. એટલે બેટા. શહેરમાં જવું જ છે. બેટા સૈયદ, હા, શહેરમાં જયા કરતા ગામમાં જ રહીને ગામનો વિકાસ કર ને તારું પણ ભવિષ્ય સુધાર. ગામડામાં શું રહ્યું છે હવે? આ ગામડામાં ના ટોયલેટ છે, ક્યાં ચપુડી લઈને જવું પડે છે, ગમે તે બેવું પડે છે. ના એ બધું નહીં. આ ગંદવાળું કેટલું બધું છે. આ રોડ બી નથી. આ દવાખાનો પેલો છગલિયો છે એને તો પેલા મારી નાખ્યો તો. એટલે હવે દવાખાના ને મારો છોકરો મોટો થશે કે ભણશે? કઈ જગ્યાએ જશે? આ નિહાળ્યા તો શું હોય કે સાહેબનો ઊંચો પગ કરી બેસી જશે. એ બધું ના ચાલે. મને તો શહેર જ ગમે. ને શહેરમાં તો પ્રાઇવેટ સ્કૂલો છે ને એ બહુ સારું શિક્ષણ આપે છે. એ સંજયભાઈ કરીને છે, બહુ મસ્ત સાહેબ છે. એ તો બહુ મસ્ત ભણાવે છે. એટલે એમની સ્કૂલમાં મારે મૂકવાનું છે. બેટા તારો નિર્ણય જો શહેરમાં જ જવાનો હોય તો તું તારી રીતે જઈ શકે છે. હા, આટલા મૂકે જઈએ, મજા આવશે. ના મારે નથી આવું. મારું તો ગામડું બરાબર છે, તારે આવું છે? પેલા તું આટો મારી આવ, પછી મને ફોન કરજે કેવી સ્થિતિ છે. હું આવીશ. કઈ વાંધો નહીં. તો એ પછી જો હું કમાઈશ ને પછી તમને બોલાવીશ. બરાબર? તમે આ રીતે આવવું પડશે હો. સારું સારું. બોલો, પપ્પા મળીએ. મને ફોન કરજે હો, કેવી સ્થિતિ છે. હા હા હા, હું રાત્રે પહોંચી ફોન કરીશ. બરાબર? ઓહ, કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે. વાહ વાહ. આહા, રોડ તો જુઓ. વાહ. ઓહ, આ શું છે? જીમ છે. વાહ, જીમ છે. બોડી બનાવીશું. બધું બહુ મસ્ત છે ને. એ તો ટ્રાફિક તો બહુ છે ને. સામે બધું સારું. હવે કામ ધંધો તો કરવો પડશે ને. જે હું નોકરી લઈ લઉં પેલા. હું જાઉં નોકરી લેવા માટે. બરાબર? કંપનીના અંદર નોકરી લેતા હોઉં. જોજો મને નોકરી મળવાની. એટલે મારા જેવી નોકરી તો કોઈ નહીં કરાય. હું એટલું બધું કમાઈશ ને આખું અમદાવાદ ખરીદી લઈશ. એટલું બધું કમાઈશ. સાહેબ, મારો આ જુઓ તો મને નોકરી આપશો ને? બહુ બધું ભણ્યો છું. તમારું નામ શું છે? મારું નામ સૈયદ. કેટલું ભણેલા છો? 10 ભણ્યો છું, 3 વાર ફેલ થયેલો છું. તો બહુ ભણ્યો. મારે ગામના અંદર હું એકલો 10 પાસ છું. બીજા બધા ફેલ જ છે. તો તમે 10માં ફેલ છો તો તમને જે સારી જોબ તો નહીં મળશે. કંપનીની અંદર જે ઝાડુ પોતું લગાવવાનું છે એની જોબ મળશે. ના એવું તો હોય. તો એની માટે પછી વોચમેનની જોબ મળશે. પણ એવું નહીં. હું આખા ગામના અંદર હું 10 પાસ છું. તો હું તો સૌથી મોટો ભણેલો ના કેવો. તમે તો આગળ કીધું 10 ફેલ છે 3 વખત. હવે 3 વાર ફેલ થઈને બી પાછો પાસો પાસ કરે છે. તો પછી તમને કંપનીમાં જે મશીનો છે એ હા. મશીનો ચલાવવા માટેની જોબ મળે છે. એ તો કેવી રીતે ચલાવવાનું? એ તમને થોડા સમય પહેલા શીખવામાં આવશે. એટલે 1-2 મહિના સુધી તમને શીખવવામાં આવશે અને પછી તમારો ચાલુ થઈ જાય, સારી રીતે શીખી જાય તો પછી સારી પગાર મળશે. પણ હાલમાં તમને અત્યારે 10,000 જેટલો મહિનાનો પગાર મળશે. 10,000 શું થાય? પણ હવે તમે કશું શીખેલા જ નહીં, મશીન તમારે શીખવાનું છે. તો શીખવા માટે તમને 1 થી 2 મહિના જેટલો સમય લાગશે. તો ત્યાં સુધી તમને 10,000 પગાર મળશે. અને પછી શીખી જાય અને તમે ઓપરેટર ગણાવશો તો ત્યારે તમારો પગાર વધી જશે. પણ હાલમાં તમારે 10,000 માં કામ કરવું પડશે. 10,000 માં તો ના થઈ રહે ને. કેટલું બધી મોંઘવારી છે જુઓ ને. મોંઘવારી છે પણ તમને કશું આવડતું જ નહીં. તમે બીજું તો તમે કામ કરવા તૈયાર હું જોઈશ બીજી કોઈ કંપનીમાં ટ્રાય કરીશ. નહીં હોય તો તો કઈ નહીં, તો વાંધો નહીં. રહેવા માટે કંઈક તો સેટિંગ કરવું જ પડશે. હરું આપણે કહેવાય ઓટલો મળે, ઓટલો મળે, ઓટલો ના મળે, શું કરીશું? સાહેબ, અહીં રહેવાની કંઈક સગવડ મળશે? ક્યાંથી આવે ભાઈ? ગામડામાંથી આવે. ગામડામાંથી આવે. શું નામ છે? સૈયદ. એટલે શું જોઈએ છે? રહેવા માટે જગ્યા જોઈએ છે? હા. આ જો આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે. ઉપર રહેવું છે, નીચે રહેવું છે, 1 રૂમમાં રહેવું છે, 2 રૂમમાં રહેવું છે, 5 રૂમમાં રહેવું છે, બોલો. ફેમિલી ક્યાં? એક કર, હે? ફેમિલી ક્યાં છે? લગન જ નહીં થયા. લગન નહીં છે? માં ડોહો આવ્યો જ નહીં. માં ઘર મેં કહ્યું હતું. માં ડોહાને કહ્યું હતું. માં નાના ભાઈને કહ્યું.
એટલે આ એક જ જ ને. હા, એક જ. રૂમ જોઈએ છે હા. જોઈએ રસોડું બસોડું કાંઈ નહીં જોઈએ હા, બહાર- બાર બહાર જમી, જશો? બાર જમી. નહીં તો બહાર તમે નક્કી કરશો પાછા ના, બહાર જમી લઈશ અને પેલું એ તો હોય ને હા, એક જ જવા રૂમ. માટે તો શું ભાડું આવશે બસ 2-3 2-3 હજાર ની ના ભાઈ આ તો ઘેર છે 20,000 ડિપોઝિટ ભરવી પણ પડે આ અમારું જે ઘર છે ને સાહેબ એમાં 500 રૂપિયા ચાલ્યા છે તો ભાઈ 500 રૂપિયા વાળા દો એ અહીંયા ગામડું છે ને શહેરમાં હું આવ્યો છું તો ના ના આમાં ના ચાલે ભાઈ એક રૂમ ની અંદર જો પંખો હોય એસી હોય એસી કાઢી લેજો ને આના માટે એસી થોડા કાઢી લઈએ અમે 20,000 ડિપોઝિટ થશે અને મહિને 5,000 રૂપિયા ભાડું રહેવું હોય તો રહો નહીં તો પછી બધા બહુ જોવા લાઈન કેટલી બધી છે દેખાય છે ને 30 રૂપિયા જમી તો આ તો 30 રૂપિયા જાવ વડાપાવ લઈને ખાઈ લો અને બાજુ ઝૂંપડપટ્ટી છે નહીં રહી ચલો જોઈ જો સેટિંગ થશે તો આઈ અહીંયા સેટિંગ નહીં થાય 20,000 વર્ષો તો મેળ આવતું બરાબર કાંઈક હા. બીજું શોધી લો ચાલો મારે બહુ બધું તારું કામ તારું રાખ તકલીફ આવું થઈ ગયો હવે કરીશું અરે શહેરમાં તો જો ને આગળ ઘર ભાડું મોંઘું છે નોકરીનું ઠેકાણા નથી અને આ ટ્રાફિક ને એનું પ્રદૂષણ જુઓ ને ઉદ્યોગનું પ્રદૂષણ તો જુઓ મારા હવે કંઈક સેટ કરવું પડશે અહીં હોય એવું છે નહીં શું થયું ભાઈ તમને શું થયું ડોક્ટર આવે છે બીમાર પડે છે એક કેવું છે હવે સારું છે ક્યાંથી આવો છો મારા ગામડે જવું છે મારે અચ્છા ગામડેથી અહીંયા આવ્યા છો કેમ આવવું પડ્યું ગામડેથી અહીંયા શહેરમાં હું તો મારા મિત્રની વાતોમાં આવી ગયો એટલે શહેરમાં આવી ગયો મને એવું હતું કે શહેરમાં બધું બહુ સુખ સગવડ છે પણ મને લાગતું નથી આ પ્રદૂષણ જુઓ આ બીમાર પડી ગયો નોકરીનું ઠેકાણા નથી બરાબર ઓટલો મળતો નથી બધું બહુ તકલીફ વાળું છે મને લાગે ને પબ્લિક એટલી બધી છે એટલી બધી એકબીજાના હગાવાલા પણ નથી ના તહેવારો મનાવાય છે ના કશું એકબીજાના પડોશી પણ ઓળખતા નથી આપણને શું પોઝિશન છે હવે નથી રહું મારા બાપાની પાસે જ મારે જવું છે હવે જો તમારી તબિયત થોડી બરાબર સ્થિર છે પણ તમારું આ તબિયત બગડવાનું કારણ એક જ છે કે એક તો તમે ગ્રામીણમાંથી શહેરમાં આવ્યા છો એટલે પ્રદૂષણ વાતાવરણ તમને માફક નથી આવતું બીજું કે માનસિક તણાવ લાગે છે તમને નોકરી નહીં મળી હોય અથવા બેરોજગાર છો એના કારણે અને તમારી જે રોજિંદી જે દૈનિક જે છે જીવન રૂઢિ બરાબર ગામડાની ત્યાં એ શહેર સાથે તાલમેલ થતી નથી માફક નથી આવતી એના કારણે તમે બીમાર પડ્યા છો તો આપ પાછા ગામડામાં ફ્રી સેટલમેન્ટ આવો ત્યાં કોઈ સારો એવો ધંધો કરો જેથી કરીને તમને તમારી તબિયતમાં સુધારો આવે અને સારું જીવન જીવી શકશો હવે આપણું આજે એક નાટક છે શહેરની ચમક છે ગામની મજા શહેરીકરણના મુદ્દા ઉપર પાઠ ઉપર આપણે એ સંદેશ આના ઉપરથી આપણે એક જોવાનો છે કે આર્થિક વિકાસ માટે શહેરીકરણ જરૂરી છે આર્થિક વિકાસ માટે શહેરીકરણ જરૂરી છે પણ જો અનિયંત્રિત શહેરીકરણ થશે તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે પ્રદૂષણને લગતી સમસ્યા બેરોજગારીને લગતી સમસ્યા ઘણી બધી સમસ્યાઓ ગરીબી ને બેકારી આ બધી સમસ્યાઓ ઊભી થશે તો આનો એક જ ઉપાય કે ગામડાનો પણ વિકાસ કરો અને શહેરોનો પણ વિકાસ કરો તો ગામડામાંથી જે લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે એ આપણે અટકાવી શકીશું ત્યારે જ આપણા દેશનો વિકાસ સાચો થયો છે એમ આપણે કહીશું સંતુલિત વિકાસ